हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? तो आज આપણે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સમાં એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, એક નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ, સમગુણોત્તર શ્રેણી. તો આના આગળના લેક્ચરમાં આપણે જોયું તો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં સરવાળાના સૂત્રો, એનમું પદ શોધવાના સૂત્રો અને બહુ સવાલ બી એના અંદર પ્રેક્ટિસ કર્યા હતા. તો બસ એના જેવું સેમ ટુ સેમ લેક્ચર છે આજે સમગુણોત્તર શ્રેણી. બસ થોડો કન્સેપ્ટ અલગ છે. પેલું સમાંતર હતું, અહીંયા સમગુણોત્તર છે. કંઈક તો ફરક છે. બસ એ કંઈક ફરકને આપણે ઓળખવાનો છે અને બસ એનું સૂત્ર યાદ રાખીને દાખલા ગણવાના છે. તો એકદમ બેઝિક લેક્ચર છે આજે. સમગુણોત્તર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય છે જીપી સિરીઝ. પેલું એપી સિરીઝ હતું, આ જીપી સિરીઝ છે. જીપી સિરીઝનું પૂરું નામ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ. બરોબર છે? તો આજનો લેક્ચર આપણે બહુ ધ્યાન રાખીને જોઈશું અને સમજીશું. જે પોઈન્ટને હું હાઇલાઇટ કરું એ પોઈન્ટ તમારે ખાસ ક્લાસ નોટમાં લખવાના છે, યાદ બી રાખવાના છે. છેલ્લે આપણે ફિઝિક્સના અંદર ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર છે, એના અંદર એક સવાલ આવે છે વિદ્યુત સ્થિતિમાન શોધો. તો એ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે, પીવાય છે. તો એ સવાલને બી આજે આપણે આના અંદર એડ કર્યું છે. એટલા માટે એડ કર્યું છે કે તમને એટલો તો આઈડિયા આવી જ જાય કે ફિઝિક્સને અને બેઝિક મેથ્સને કઈ રીતે એક સવાલના અંદર કઈ રીતે થાય છે, કઈ રીતે ઓળખાય, કઈ રીતે ખબર પડે કે ના અહીંયા આપણે બેઝિક મેથ્સમાં સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર ભણ્યા હતા, એ આ દાખલામાં કઈ રીતે એપ્લાય કરવું. બરોબર છે? અને એક સવાલ, લાસ્ટ સવાલ લીધેલો છે, થોડો લેવલ અપ સવાલ છે, તાકે તમારો એક થિંકિંગ પાવર થોડો વધી શકે. બરોબર છે? તો એના માટે બે સવાલ થોડા લેવલ અપ લીધેલા છે. તો દરેક વિદ્યાર્થી તૈયાર થઈ જાઓ, ક્લાસ નોટ લઈને બેસી જાઓ અને આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે, આ લેક્ચરની શરૂઆત કરી છે. બરોબર છે? તો મારું નામ છે રૂહુલ અમીન સર અને આપ સૌ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું અપના ફિઝિક્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બરોબર છે? ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો સમજવું પડશે કે સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય. સૌથી પહેલાં આપણે એને સમજીશું, એક શ્રેણી બનાવીશું અને શ્રેણી બનાવીને એના અંદર ગુણોત્તર કોને કહીશું, પ્રથમ પદ કોને કહીશું, એનો રેશિયો કઈ રીતે લાવશું, ગુણોત્તર કઈ રીતે લાવશું, એના વિશે પહેલાં થોડી સમજૂતી લઈ લઈએ, એના પછી થોડી પ્રેક્ટિસ કરી લઈએ. બરોબર છે? તો સૌથી પહેલાં સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય. બરોબર, ધ્યાન રાખજો. સમગુણોત્તર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય છે જીપી સિરીઝ. જીપીનું પૂરું નામ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. અહીંયા હું લખી દઉં છું, ચલો, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ. તો ચલો, સૌથી પહેલા સમગુણોત્તર શ્રેણી કોની કહેવાય. તો આ એટલી તો ખબર છે કે ભાઈ આ કોઈક શ્રેણીની વાત છે, કોઈ સિરીઝની વાત છે. મતલબ સિરીઝના અંદર પ્રથમ પદ હશે, બીજું, ત્રીજું, ચોથું પદ, ઇન્ફાઇનાઇટ પદો હશે. એટલો તો આઈડિયા આવી ગયો હશે આપણને. બરોબર છે? તો એના અંદર સૌથી પહેલા સમગુણોત્તર શ્રેણીમાં જે પ્રથમ પદ હોય, પ્રથમ પદ એક તો અશૂન્ય હોવું જોઈએ. ખાસ સમજજે, અશૂન્ય હોવું જોઈએ મતલબ શૂન્ય ના હોવું જોઈએ એમ. મતલબ જીરોથી ચાલુ, શ્રેણી જીરોથી ચાલુ ના થવી જોઈએ એમ. એનું પહેલું પદ જે છે એ જીરો ના હોવું જોઈએ. અશૂન્યનો મતલબ જીરો ન હોવું જોઈએ. તો કોઈ બી શ્રેણી હશે એનું પહેલું પદ જીરો ના, અગર પહેલું પદ જીરો છે તો એને સમગુણોત્તર શ્રેણી નહીં કહેવાય. તો સમગુણોત્તર શ્રેણીની પહેલી કન્ડિશન એ છે કે એનું પ્રથમ પદ જીરો ના હોવું જોઈએ. બરોબર? બીજી કન્ડિશન શું છે? બીજી કન્ડિશન એ છે કે ક્રમિક પદો નો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એ આપણે દાખલા ગણીને હું તમને બતાવી દઈશ કે ક્રમિક પદો મતલબ વારા પરથી જે પદો આવતા હોય એ પદોનો ગુણોત્તર, તફાવત નહીં. યાદ કરો, એપી સિરીઝમાં શું હતું કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ. અહીંયા તફાવત નથી, અહીંયા ગુણોત્તર સરખો હોવો જોઈએ. બસ બંનેમાં આટલો ફરક છે. બરોબર છે? બંનેના સૂત્રોમાં થોડો ફરક છે. તો આપણે આજે એ જોવાના છીએ કે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અને પ્રથમ પદ જીરો ના હોવું જોઈએ. તો એવી શ્રેણીને કહીશું આપણે સમગુણોત્તર શ્રેણી, જીપી સિરીઝ. બરોબર છે? દાખલા તરીકે સાહેબ ઉદાહરણ આપો એક શ્રેણીનું કે જે અમને ખબર પડે કે ભાઈ આને એપી સિરીઝ, જીપી સિરીઝ કહેવાય કે ના કહેવાય. દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ લખું છું. દાખલા તરીકે જુઓ,
પ્રથમ પદ હું અહીંયા લખું છું ax ની 0 ઘાત. સમજો બરોબર. એ કોણ છે ખબર નથી, x કોણ છે ખબર નથી, ઉપર 0 ઘાત કેમ લખી એટલી તો ખબર પડી ગઈ હશે તમને. ઉપર 0 ઘાત મેં કેમ લખી એટલી તો ખબર પડી ગઈ હશે. કારણ કે કન્ડિશન શું છે? કન્ડિશન એ છે કે પ્રથમ પદ અશૂન્ય હોવું જોઈએ, મતલબ 0 ના હોવું જોઈએ. તો હવે અહીંયા હું ઉપર ઘાત 0 લખીશ તો આપણને ખબર છે કે કોઈ પણ પદની 0 ઘાત હોય એટલે એનો જવાબ 1 આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 જવાબ આવે. તો આની કિંમત 1 છે અને એ કોઈ કોન્સ્ટન્ટ કિંમત છે એવું સમજી લો, કોઈ અચળ કિંમત છે. તો આ ટોટલ કિંમત જે છે 0 નહીં બને. પહેલી વાત તો એ છે. પહેલી વાત એ છે કે આ કિંમત 0 નહીં બને. બરાબર. ચાલો બીજું પદ મારે લખવું છે તો બીજું પદ હું એવી રીતે લખીશ કે જેથી ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એ હું સમજાવું છું ગુણોત્તર કઈ રીતે લાવવો. તો બીજું પદ હું લખું છું ax ની 1 ઘાત, ત્રીજું પદ લખું છું ax ની 2 ઘાત, ચોથું પદ લખું છું ax ની 3 ઘાત, પાંચમું પદ લખું છું ax ની 4 ઘાત, ડોટ 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 ડોટ, મતલબ આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી શ્રેણી છે, અનંત સુધી જાય છે. બરાબર છે. ax ની 0 ઘાત, ax ની 1 ઘાત, ax ની 2 ઘાત, 3 ઘાત. હવે આ બંને કન્ડિશનો ચેક કરશું આપણે. અગર આ બંને કન્ડિશનો જો સેટિસ્ફાઈડ છે તો એનો મતલબ એ થયો કે આ સમગુણોત્તર શ્રેણી છે. કઈ રીતે ચેક કરવું એ હું બતાવીશ. અને લાસ્ટ પદ હું અહીંયા લખતો, લાસ્ટ પદ મતલબ શ્રેણી છે ઇન્ફાઇનાઇટ સુધી છે, તો ઇન્ફાઇનાઇટ સુધી તો એનો કોઈ લાસ્ટ પદ ના આવે, એ અનંત સુધી છે. હવે જુઓ અહીં આ શ્રેણીનું સૌથી પ્રથમ પદ આ છે તો આને શું કહીશું? પ્રથમ પદ. પ્રથમ પદ સપ્રથમ પદ પણ ઉપર શું છે? 0 ઘાત. હવે જોજો આને કયું પદ કહેશું? તો આને કહીશું બીજું પદ. આને કહીશું બીજું પદ. બીજા પદના ઉપર 1 ઘાત છે, મતલબ પદનો નંબર આગળ ચાલે છે, ઘાત પાછળ ચાલે છે. સમજો બરોબર. અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત. તો આને કયું પદ કહીશું? ત્રીજું પદ કહીશું. આના ઉપર 3 ઘાત છે તો આને કયું કહીશું? ચોથું પદ કહીશું. બરોબર. સિક્વન્સથી ચાલજો એટલે તમને હું જો લઈ જવા માંગુ છું, જે સ્ટેન્ડ ઉપર લઈ જવા માંગુ છું એ તમને સમજમાં આવી જશે અહીંયા. બરોબર. ઉપર 4 ઘાત છે એનો મતલબ આ કયું પદ છે? પાંચમું પદ છે. તો હવે બરોબર સમજીએ કે અહીંયા હું એવું શું લખું કે જેથી હું એને કહી શકું કે આ nમું પદ છે. આ nમું પદ કહી શકાય. અહીંયા હું શું લખું? જુઓ સિક્વન્સ જોશો તમને થોડો આઈડિયા આવી જશે. સિક્વન્સ બરોબર જોતા જોજો ખબર પડી જશે. હું એમ કહું ભાઈ ત્રીજું પદ, તો ત્રીજા પદમાં ઉપર 2 ઘાત આવવી જોઈએ, મતલબ 3 માંથી 1 ઓછી થવી જોઈએ. પાંચમું પદ, તો પાંચમા પદના ઉપર 4 ઘાત આવવી જોઈએ, એનો મતલબ કે પાંચમાંથી 1 ઓછા કરવાના છે. હું એમ કહું ભાઈ 10મું પદ, તો 10મા પદના ઉપર 9 ઘાત આવવી જોઈએ, મતલબ 10માંથી 1 ઓછા કરવાના છે. તો વિચાર આવે nમું પદ કઈ રીતે લખશું? nમું પદ કઈ રીતે લખશું? જો એ તો બધા આગળ છે એટલે એ તો આવવાનું જ છે, એમાં તો કોઈ ડાઉટ નથી. x બી આવવાના. x ના ઉપર હું શું લખીશ? x ના ઉપર શું લખીશ? અગર મારે nમું પદ જોવું હશે તો x ના ઉપર હું શું લખીશ? n-1. n-1. કારણ કે જુઓ ત્રીજું પદ તો 3-1 એટલે 2, ચોથું પદ એટલે 4-1 એટલે 3, પાંચમું પદ એટલે 5-1 એટલે 4, nમું પદ તો n-1. n-1. તો બસ આના ઉપરથી આપણને એક સૂત્ર મળી ગયું. શું સૂત્ર મળ્યું? કે સમગુણોત્તર શ્રેણી. જો આ વાત આની કરીએ છીએ એટલે વારંવાર હું નહીં બોલું. બરોબર છે. સમગુણોત્તર શ્રેણીમાં અગર આ શ્રેણી આપેલી છે અને મેં એમ કહું બે એનું nમું પદ શોધવું છે, nમું પદ શોધવું છે, તો nમું પદ શોધવાનું સૂત્ર છે ax ની n-1. ax ની n-1 આ એનું સૂત્ર છે. હવે સવાલ એવો થાય કે સાહેબ આ ચલો આ તો સૂત્ર તો ચલો યાદ કરી દઈશું આપણે, બરોબર છે, પણ કે સાહેબ આ x શું છે એ શું છે એ સમજાવો. x શું છે અને એ શું છે? તો અહીંયા હું હવે સાઈડમાં લખું છું, બરોબર ધ્યાન રાખજો. એ છે એનું પ્રથમ પદ, એ બરાબર પ્રથમ પદ. પહેલું પદ જે હોય એને આપણે એ નામ આપી દઈશું. પ્રથમ પદ જે હોય એને એ નામ આપી દઈશું. અને x શું છે? તો રેશિયો છે, ગુણોત્તર છે x. બરોબર સમજ, આ જ સમજવાનું છે આપણે, x શું છે એ સમજવાનું છે. બરોબર. તો x નો મતલબ એ થયો x ગુણોત્તર છે. x શું છે?
ગુણોત્તર. અને આપણો પ્રશ્ન આ છે કે સાહેબ મારે ગુણોત્તર કઈ રીતે લાવવો, ગુણોત્તર કઈ રીતે લાવવો. તો જુઓ હવે હાલ જે શ્રેણી લખી હતી એનું ફરીથી લખું છું. એ એક્સની 0 ઘાત, એ એક્સની 1 ઘાત, એ એક્સની 2 ઘાત, એ એક્સની 3 ઘાત ડોટ 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 એ એક્સની n-1. બરાબર. ચલો પ્રથમ પદ શું છે? પ્રથમ પદ છે એ એક્સની 0 ઘાત અને કોઈ પણની 0 ઘાત એટલે એનો જવાબ 1 આવે. કોઈ પણની 0 ઘાત એટલે એનો જવાબ 1 આવે. તો આનો જવાબ શું આવશે? 1. તો શું આવ્યું? પ્રથમ પદ એ. તો હવે યાદ રાખશું કે પ્રથમ પદને આપણે એ વડે દર્શાવશું. શ્રેણી કોઈ બી આપેલી હોય એનું પ્રથમ પદ જે બી હોય એને આપણે નામ આપીશું એ. એ બરાબર 5, એ બરાબર 15, એ બરાબર 20, જે બી આપેલું હોય પ્રથમ પદ એને આપણે એ કહીશું. તો પહેલી વાત તો આ છે. બીજી વાત કે સાહેબ ગુણોત્તર કઈ રીતે લાવવો. જુઓ ગુણોત્તરને ઇંગ્લિશમાં કહેવાય કોમન રેશિયો. બરોબર સમજજો. કોમન રેશિયો એટલે અમુક વખત હું એને શોર્ટમાં લખીશ કોમન રેશિયો મતલબ C.R. આર તે લખીશ C.R. આપણે પહેલી વાત આ કરીએ છીએ, આ બીજી વાત કરીએ છીએ. બરાબર. C.R. તો કોમન રેશિયોનું સૂત્ર હું લખું છું અહીંયા. nમું પદ મતલબ કોઈ બી નંબર આપેલો હોય, કોઈ બી નંબર તમે પકડી લો, nમું પદ અપોન n-1મું પદ મતલબ એના આગળનું. એક માની લો 7મું પદ લઉં તો 7માના આગળ કયું આવે? 6ઠું આવે. તો 6ઠું પદ. 10મું પદ ભાગ્યા 9મું પદ. 100મું પદ ભાગ્યા 99મું પદ. એમ પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. ક્લિયર છે? તો એને કહીશું કોમન રેશિયો. હવે અહીંયા તમે જુઓ, માની લો કે આ કયું છે? ચોથું. તો ચોથું અને હું ત્રીજું લઉં તો શું જવાબ આવશે જોઈએ? તો એ એક્સની 3 ઘાત ભાગ્યા એ એક્સની 2 ઘાત. તો શું જવાબ આવ્યો? x. એ ઉડી ગયા, x² ઉડી ગયા તો એક x બચ્યો. ચલો હવે હું લઉં છું આરે, આ ગુણોત્તર લઉં તો શું આવશે? એ એક્સની 2 ઘાત ભાગ્યા એ ઇન્ટુ એક્સ. તો જવાબ શું આવ્યો? x આવ્યો. ચલો એના પછી આ બે પદ લઉં. જો પહેલા આ લેવાનું પછી આ લેવાનું. બરોબર સમજજે. આ અને આ લેશો તો ઉલટું થશે પાછું. બરોબર છે. પાછળનું પદ ગુજરાતીમાં દેશી ભાષામાં આગળ બોલવું હોય તો પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, ક્રમિક એટલે અડેલા હોય એવા નજીક નજીક વાળા. બરોબર. ચલો હવે શું આવશે? એ એક્સની 1 ઘાત ભાગ્યા એ એક્સની 0 ઘાત. તો એ તો ઉડી ગયા, એક્સની 0 ઘાત એટલે 1 થઈ ગયો. તો અહીંયા શું બચ્યું? x બચ્યો. તો આપણે જેટલા બી ગુણોત્તર લઈશું એ બધા ગુણોત્તર કેવા આવે? સમાન. મતલબ કોમન રેશિયો કેવા આવે છે? સમાન. અને જો કોમન રેશિયો સમાન આવે તો એને જ કહેવાય સમગુણોત્તર શ્રેણી. એને જ કહેવાય સમગુણોત્તર શ્રેણી. ક્લિયર છે? એકદમ આસાન છે. પ્રથમ પદ કોને કહેવાય? કોમન રેશિયો કઈ રીતે લાવવો, કોમન રેશિયો સમાન છે કે નહીં એ બી જોવાનું છે અને કઈ રીતે શોધવો એ બી જોવાનું છે. બરોબર છે. ચલો આગળ જઈએ. તો હા, જો એક પ્રેક્ટિસ માટે સવાલ લીધેલા છે 2-3 સવાલ. એના અંદર કરવાનું શું છે? આ સવાલમાં કરવાનું શું છે? તો આ સવાલમાં એમ કીધું છે કે તમે એક તો પ્રથમ પદ લાવો, એક કોમન રેશિયો લાવો, બસ આ બે લાવો અને આ સમગુણોત્તર મતલબ જીપી સિરીઝ છે કે નહીં, જીપીસી યસ ઓર નો, આ 3 જવાબ આપવાના છે. જીપી સિરીઝ છે કે નહીં એ ચેક કરો, કોમન રેશિયો કેટલો છે એ ચેક કરો અને એનું પ્રથમ પદ ચેક કરો. સિમ્પલ છે એકદમ. ખાલી સમગુણોત્તર શ્રેણીને સમજવાની છે આપણે, એ શબ્દને સમજવાનો છે, એ સિરીઝને સમજવાની છે. એટલા માટે હું એકદમ નાના 2-3 સવાલ લાવ્યો છું. ભણવાનું તો આપણે આના સરવાળા વિશે છે, એ આના પછી આવશે. બરાબર છે. તો ખાલી આપણે ઇન્ટ્રોડક્શન છે એમ સમગુણોત્તર શ્રેણીને આપણે ઓળખીએ છીએ. બરાબર છે. તો ચલો સિરીઝ આપેલી છે 5, 10, 20, 40. બરાબર. તો પહેલા પ્રથમ પદ કેટલું આપેલું છે? 5. ચલો એક જવાબ તો આવી ગયો. પ્રથમ પદ કેટલું? 5. ચલો હવે કોમન રેશિયો. કોમન રેશિયો તો કોમન રેશિયોમાં શું કીધું? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. પાછળનું પદ ભાગ્યા આગળનું પદ મતલબ 40 ભાગ્યા 20 અને 40 ભાગ્યા 20 એટલે કેટલા? 2. ચલો પાછળનું પદ ભાગ્યા આગળનું પદ 20 ભાગ્યા 10, 20 ભાગ્યા 10 બરાબર 2. પાછળનું પદ ભાગ્યા આગળનું પદ 10 ભાગ્યા 5, 10 ભાગ્યા 5 બરાબર પણ 2. તો જુઓ બધામાં કોમન રેશિયો કેવો આવ્યો? કોમન રેશિયો કેવો આવ્યો?
સમાન. અને કેટલો આવ્યો? 2. તો કોમન રેશિયો આવ્યો 2. અને જીપી સિરીઝ છે કે નહીં? તો યસ. કેમ યસ? કારણ કે કોમન રેશિયો સેમ આવે છે. કોમન રેશિયો સેમ આવે છે. તો જો કોમન રેશિયો સેમ આવે તો એને જીપી સિરીઝ કહેવાય. કોમન રેશિયો સેમ ના આવે તો જીપી સિરીઝ ના કહેવાય. એક એક્સ્ટ્રા વાત હું અહીંયા લખી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો. એક એક્સ્ટ્રા વાત લખી રહ્યો છું નોટ કરીને. જો શ્રેણીના બધા જ પદો પોઝિટિવ હોય, સમજો બરોબર, પોઝિટિવ હોય તો કોમન રેશિયો પોઝિટિવ જ મળે. જો કે સિમ્પલ વાત છે, કંઈ છે નહીં ખાસ, પોઝિટિવ જ મળે. બરાબર. તો આ બી પ્લસ, આ બી પ્લસ, આ બી પ્લસ, આ બી પ્લસ, મતલબ જીપી સિરીઝના અંદર બધા પદો અગર પોઝિટિવ હોય તો કોમન રેશિયો એને કેવા મળશે? પોઝિટિવ. મતલબ આ કેવો આવ્યો? પ્લસ, આ બી પ્લસ, આ બી પ્લસ, બધા પદો પોઝિટિવ મળશે. બસ આટલી વાત છે. ચલો આગળ જઈએ. હા, એ ટાઈપનો જ સવાલ છે કે એનું પ્રથમ પદ કેટલું, કોમન રેશિયો કેટલો અને જીપી સિરીઝ છે કે નહીં, યસ ઓર નો, આટલો જવાબ આપો. બરાબર. તો જોઈએ. સૌથી પહેલા પ્રથમ પદ કેટલું આપેલું છે? -1. તો આ તો એક તો જવાબ આવી ગયો, તો અહીંયા -1. ચલો હવે કોમન રેશિયો. તો કોમન રેશિયોનું સૂત્ર શું હતું? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. તો કોઈ બી તમે લઈ લો, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. તો જુઓ, પાછળનું પદ છે -27 અને આગળનું પદ છે -9. તો માઇનસ માઇનસ ઉડી ગયા અને 9 તરી 27. તો કેટલો આવ્યો? +3 આવ્યો. બરાબર. ચલો 9 અને 3 લો, -9 ભાગ્યા -3. તો માઇનસ માઇનસ ઉડી ગયા, 3 તરી 9 એટલે +3. -3 -1, -3 -1. તો અહીંયા બી કેટલો આવ્યો? +3. તો જોઈ લો, બધા કોમન રેશિયો કેવા આવ્યા? સમાન. કેવા આવ્યા? સમાન. અને સમાન આવે એટલે જીપી સિરીઝ કહેવાય કે ના કહેવાય? તો કે યસ. કોમન રેશિયો કેટલો આવ્યો? તો કે +3. +3. ક્લિયર છે? ચલો એક નોટ અહીંયા હું લખું છું સાઈડમાં. શું નોટ લખીએ છીએ? જો બધા પદો કેવા છે? ઋણ છે ને. -1, -3, -9, -27 એવી રીતે આગળ -54. બરોબર. તો બધા પદો કેવા છે? ઋણ છે. અને કોમન રેશિયો કેવો આવે છે? પોઝિટિવ. તો જો શ્રેણીમાં બધા જ પદો ઋણ હોય તો કોમન રેશિયો હંમેશા પોઝિટિવ મળે. અહીંયા લખું છું, જો શ્રેણીમાં બધા જ પદો નેગેટિવ હોય તો કોમન રેશિયો હંમેશા પોઝિટિવ મળે. પોઝિટિવ મળે. ક્લિયર છે? તો એક નાનો સવાલ છે, એડ કરી લેજો. ચલો આગળ જઈએ. હા, 3 -6 12 -6. જો એક પદ પ્લસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે, એક માઇનસ. હા, તો જીપી સિરીઝ આવી બી હોઈ શકે. જરૂરી નથી કે બધા પદો ધન હોય, જરૂરી નથી કે બધા પદો ઋણ હોય. પ્લસ બી હોઈ શકે, માઇનસ બી હોઈ શકે, યા તો એક પદ પ્લસ એક પદ માઇનસ બી હોઈ શકે. આપણે તો મેન 2 પોઈન્ટ લઈને ચાલવાનું છે. સમગુણોત્તર શ્રેણીની 2 શરતો. કઈ કઈ? પ્રથમ પદ 0 ના હોવું જોઈએ અને ક્રમિક પદોનો ગુણોત્તર સેમ હોવો જોઈએ. બસ આ 2 વાતો જો સેટિસ્ફાઈડ, સંતોષકારક હોય તો એને જીપી સિરીઝ કહેવાય. તો બસ આપણે એ જ જોવાનું છે. તો પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ જુઓ, તો પ્રથમ પદ તો 3 છે. બરાબર. કોમન રેશિયો જોઈ લો. તો કોમન રેશિયો પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. તો પાછળનું પદ શું છે? -24 અને એના આગળ છે 12. તો -2. 12 દુ 24 અને એક માઇનસ બચ્યું, -2. ચલો બીજા પદો લઈ લો. 12 ભાગ્યા -6 તો કેટલા આવશે? આ બી -2. ચલો -6 ભાગ્યા 3 તો 3 દુ 6, આ બી -2. તો કોમન રેશિયો કેવો આવે છે? કોમન રેશિયો સમાન આવે છે. અને કોમન રેશિયો સમાન આવે તો એને જીપી સિરીઝ કહેવાય. હા, એને તો કહેવાય, એને તો જીપી સિરીઝ કહેવાય. અને કોમન રેશિયો આવ્યો કેટલો? શ્રેણીનો આવ્યો કેટલો? તો -2. -2. ક્લિયર છે? તો બસ અહીંયા હવે એક નોંધ. શું નોંધ લખીશું? અહીંયા શું નોંધ લખીશું? તો જો શ્રેણીના ક્રમિક પદો
ધન અને ઋણ હોય, ધન અને ઋણ હોય તો તેનો કોમન રેશિયો નેગેટિવ મળે. 1 + 1 માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો એનો કોમન રેશિયો માઇનસ 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 માઇનસ. જે શ્રેણીના ક્રમિક પદો ધન અને ઋણ હોય તો એવી શ્રેણીનો કોમન રેશિયો હંમેશા નેગેટિવ મળશે. બરાબર છે. તો શ્રેણી જોઈને આપણને અંદાજ આવી જવો જોઈએ કે આનો કોમન રેશિયો પ્લસ આવશે કે માઇનસ આવશે. બરાબર છે. તો અગર બધા જ જો પદો પ્લસ હશે તો બી પ્લસ આવશે, બધા પદો અગર માઇનસ હશે તો બી માઇનસ આવશે, અને એક પદ અગર પ્લસ ને એક પદ અગર માઇનસ છે ક્રમિક તો એનો કોમન રેશિયો નેગેટિવ આવશે. ક્લિયર છે. તો સમગુણોત્તરનો આઈડિયા તો તમને ઉપરથી આવી ગયો હશે. હવે આપણે જોવાનું છે કે એના હા એક સવાલ છે અહીંયા, એનમું પદ શોધો. 3, 6, 12, 24 એ લખતા જઈએ તો એનું 7મું પદ શું આવશે? એનું 7મું પદ શું આવશે? બરોબર, ધ્યાન રાખજો. સૌથી પહેલા જે હું પહેલું સ્ટેપ જે તમને સમજાવતો હતો આ જુઓ, અરે એનમું પદ બરાબર એ એક્સ ની n - 1 આવી રહ્યું. એનમું પદ બરાબર એ એક્સ ની n - મતલબ કોઈ બી નંબરનું અગર પદ શોધવું હોય તો એનું સૂત્ર સારે. કોઈ બી નંબરનું પદ 7મું, 10મું, 20મું, 100મું, 1000મું કોઈ બી નંબરનું પદ શોધવું હોય તો એનું સૂત્ર સારે. તો બસ એ જ સવાલ છે. એ સવાલ બી એ જ કહે છે કે શું કહે છે? એક શ્રેણી આપેલી છે 3, 6, 12, 24 નું 7મું પદ શોધવું. બરોબર. તો અહીંયા હું લખું છું એનમું પદ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? એ એક્સ ની n - 1 આ એનું સૂત્ર છે જે આપણે આગળ ભણે. હવે આના અંદર એ કોણ છે? તો એ બરાબર પ્રથમ પદ છે. હવે અહીંયા એમ નથી કીધું કે તમે જીપી સિરીઝ છે કે નહીં ચેક કરો, એને ચેક કરવાનું નથી કીધું. આ આપેલી જ છે, આ જીપી સિરીઝ છે એવું માનીને તમે 7મું પદ શોધો. હવે ચેક નથી કરવાની, એ તો શરૂઆતના 2-3 સવાલના અંદર ચેક કરવી હતી ને આપણે, પણ અહીંયા હવે ચેક કરવાની નથી. આ ઓલરેડી આપેલી જ છે જીપી સિરીઝ અને એનું 7મું પદ શોધો. તો પ્રથમ પદ કેટલું છે? 3 છે. એક્સ શું છે? તો કોમન રેશિયો છે ને એક્સ. તો કોમન રેશિયો કેટલું છે બોલો? તો ચલો પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. તો પાછળનું પદ કેટલું છે? 24. આગળનું પદ છે 12. તો કેટલો આવ્યો? +2. આ એક્સ છે, આ કોણ છે? એક્સ. ક્લિયર છે? બસ આ બેની જરૂર છે. અને કયું પદ શોધવાનું કીધું એને? 7મું. તો n બરાબર 7. n બરાબર 7. સમજમાં આવ્યું? હા. તો હવે કિંમતો મૂકી દો. એ એટલે કેટલા? તો એ એટલે 3 ગુણ્યા એક્સ એટલે કેટલા? એક્સ એટલે 2 ઉપર n - 1. n એટલે કેટલા? 7. 7 - 1. તો 3 × 2 7માં 1 જાય તો 6. બરાબર. હવે વિચારો 2 ની 6 ઘાત કેટલી થાય? 32 દુ 54. 54 થશે. 54 અને 4 તરી 12 દી 1 5 તરી 15 ને 1 16. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 32 દુ 64. હા ને? તો 162. તો ધ્યાન રાખો 7મું પદ કયું પદ? 7મું પદ A7 બરાબર 162. 162. તો આનું પદ 162 આવશે 7મું પદ. બરાબર. અરે આ 2 ની 6 ઘાત કરી મેં, હે ને? 2 ની 6 ઘાત 2 દુ 4 દુ 8 8 દુ 16 દુ 32 દુ 64. બરાબર. તો 2 ની 6 ઘાત એટલે 64. હા, મને બી કંઈક લાગ્યું અજુકતું. મેં કીધું કેમ આમ થાય છે? 2 ની 6 ઘાત એટલે કેટલા થાય? 64. બરાબર. હવે આનો સરવાળો કરો. 4 તરી 12 12 નો બગડો વિધિ 1 6 તરી 18 ને 19 192. તો આ શ્રેણીનું 7મું પદ શું હશે? 192 હશે. બરાબર. ક્લિયર છે? 2 ની 6 ઘાત એટલે કેટલા થાય? 64. હું એ 64 બરોબર લખ્યા 54. બરોબર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. ચલો, તો 7મું પદ આ છે. હવે આપણે જોવાનું છે મેઇન પોઈન્ટ આ છે. મેઇન પોઈન્ટ આ છે. આ ચેપ્ટરના અંદર મેઇન ગોલ જ આપણો આ છે કે આપણે શું લેવાનું છે આમાંથી, આ 1 કલાકના વિડીયોમાંથી લેવાનું શું છે. તો બસ એ આના અંદર આપણે લઈશું અને એના ઉપરથી 2-4 સવાલ ગણીશું. બરોબર છે. તો સમાંતર શ્રેણીના પદોનો સરવાળો, મતલબ તમને ઇન્ફાઇનાઇટ પદો આપેલા હોય યા તો લિમિટેડ પદો આપેલા હોય. જરૂર નથી કે બધા શ્રેણીમાં પદો અનંત જ હોય.
है ने अमुकना अंदर 20 ज पदों आप्या होय, अमुकना अंदर 50 पदों आपेला होय तो एक पदों होय लिमिटवाळा पदों અને એક હોય ઇન્ફાઇનાઇટ ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધીના પદો હોય, બરોબર છે। તો અહીંયા બે ભાગ પાડ્યા છે, તો કે સાહેબ શાના ભાગ પાડેલા છે, તો હું એ જ ભાગ પાડી દઉં છું। અગર n જાણતા હોય, આપણે n જાણતા હોય મતલબ પદોની સંખ્યા જાણતા હોય એમ। n એટલે શું? પદોની સંખ્યા જાણતા હોય। પદોની સંખ્યા એટલે કોઈ સમગુણોત્તર શ્રેણી આપેલી છે પણ 10 સુધી જ આપેલી છે, मतलब 10 જ પદો આપેલા છે, या तो 20 જ આપેલા છે, या तो 50 આપેલા છે, તો એવા n ની કિંમત આપણે જાણતા હોય તો એવા એનો કેસ અલગ છે આખો, બરોબર છે। અને એક બીજો કેસ છે કે n અનંત હોય, n અનંત હોય मतलब સમગુણોત્તર શ્રેણી આપેલી છે પણ ડોટ 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 કરીને બસ છેડો નથી આપ્યો, સ્ટાર્ટ આપી છે પણ છેડો આપ્યો નથી, એક એવી શ્રેણી હશે। तो बराबर, तो बे श्रेणियों अपने बे भाग में डिवाइड कर दी। हवे केस नंबर 1 ध्यान रखो, बरोबर। केस नंबर 1 अगर एन आपने जानता हो तो चलो पदों की संख्या तो खबर पड़ी जाए, पण एनो प्रथम पद अने कॉमन रेशियो, एनो प्रथम पद अने कॉमन रेशियो आ बंनेनी वात करूं छुं। पहला प्रथम पदनो तो कोई एटलो प्रश्न नथी, मेन छे कॉमन रेशियो। कॉमन रेशियोना आधारे ज आ बधा भाग पड़े छे, बराबर है। तो पहली ज बात करूं कि अगर कॉमन रेशियो एक करता मोटो होय, समझे बरोबर, कॉमन रेशियो अगर एक करता मोटो होई सके, एक करता मोटो भी होई सके, एक करता नानो भी होई सके, एक करता मोटो माइनस भी होई सके, एक करता नानो माइनस भी होई सके, गमे ते होई सके। पण सवाल माइनस प्लस नो नथी, मैं मानांक कर दीधो छे, जुओ प्रोटेक्शन पहलथी कर दीधेलुं छे। सवाल माइनस प्लस नो नथी, सवाल एक करतो मोटानो छे, चाहे माइनस हो चाहे प्लस हो एनाथी कोई फरक नहीं पड़तो, पण एक करता मोटो होय तो एना माटे शुं सूत्र छे के साहेब दाखला तरीके समजाओ, मानांक में आर ग्रेटर देन 1 एनो मतलब शुं, एनो मतलब एवो थयो के आर नी जे वेल्यू छे ए वेल्यू +2 पण होई शके, +5/2 पण होई शके, -3 पण होई शके, -7/2 पण होई शके, गमे ते होई शके। आ सीरीज तो नहीं એટલે डॉट डॉट तो नहीं आवे, पण जो आ बधी किंमतो केवी छे एक करता मोटी छे, चाहे प्लस होय माइनस होय एनो वांधो नहीं, एक करता मोटी होय। तो आवी कोई श्रेणी आपेली होय जेनो रेशियो एक करता मोटो होय तो एनो सरवाळानुं सूत्र छे Sn बराबर a r नी n घात -1 अपॉन r -1, r नी n घात -1 अपॉन r -1। बस खाली लखवानुं छे, याद राखवानुं छे। पण आ सूत्र एप्लाय क्यारे करीशुं तो कंडीशन याद राखजो। अगर एक तो मेन कंडीशन तो आ छे ने, एन जाणता होय तो आ बधी वात थशे। सॉरी, एन जाणता होय अने रेशियो ग्रेटर देन 1 होय तो आ सूत्र मूकीशुं। मतलब बे वातो याद राखवानी छे, एक तो एन भी जाणता होवा जोईए अने रेशियो ग्रेटर देन 1 होवो जोईए। तो एनुं सूत्र आवशे ए आर नी n -1 अपॉन r -1। खास ध्यान रखजो, आने खास ध्यान रखजो। आ पहली कंडीशन नी बात करी, बराबर। हवे बीजी बात करूं छुं। 2 जो मानांक में r लेस देन 1 होय, मानांक में r लेस देन 1, और मानांक में r लेस देन 1 नो मतलब r नी वेल्यू शुं होवी जोईए, कई कई पॉसिबल है, शू शू हो सके। मानांक में आर मतलब प्लस माइनस नो प्रश्न नहीं, पॉइंट खाली तमे जुओ लेस देन 1 मतलब एक करतो नानी। अब एक करतो नानी वेल्यू कई तो एक करता नानी जुओ +0.5 आ एक करता नानी कहवाय, +2/3 आ भी एक करतो नानी कहवाय, पछी -0.9 आ भी एक करतो नानी कहवाय, पछी अहींया -7/9 आ भी नानी कहवाय। तो आ टाइप नो कोई भी कॉमन रेशियो हो एक करतो नानो, चाहे प्लस हो माइनस हो, तो एना श्रेणी सूत्र से Sn बराबर a कौंस में अहींया शुं छे r नी n घात -1 तो अहींया आवशे 1 - r नी n घात अपॉन 1 - r अपॉन 1 - r।
ક્લિયર છે? તો આ ક્યારે એપ્લાય કરવાનું? જ્યારે રેશિયો લેસ ધેન 1. હાલાકે જો કે આમાંથી એક એપ્લાય તો કરવાનું જ નહીં. ફિઝિક્સમાં આજ સુધીમાં આ ટાઈપનો કોઈ સવાલ આવ્યો નથી, કારણ કે ફિઝિક્સમાં આપેલી છે શ્રેણી, અને શ્રેણીના અંદર તમે પદો જાણતા જ નહીં હોય, અને પદો જ નહીં જાણતા હોય તો પછી આમાંથી એક વાત આવવાની જ નથી. પણ મારી ફરજ છે સમજાવવું, કન્સેપ્ટ સમજમાં આવવો જોઈએ. અગર તમે એન જાણો છો તો શું કરશું, એન નહીં જાણતો તો શું કરશું, એન અનંત આપેલા છે તો શું કરશું? તો મારી ફરજ છે એટલે હું તમને આ બધું સમજાવું છું. બાકી આમાંથી આજ સુધીમાં એક બી સવાલ આવ્યો નથી અને આવશે બી નહીં. ક્લિયર છે કે સાહેબ ગેરંટી નહીં આવે? આ ગેરંટી નહીં આવે. આવી જાય તો પછી ક્લેમ ના કરતા મારા ઉપર. હો, ચલો. તો આ છે આપણો બીજો પોઈન્ટ. આ છે આપણો બીજો પોઈન્ટ. બરોબર છે? ચલો હવે કે સાહેબ ત્રીજી વાત કહો. ત્રીજી વાત કહો તો અહીંયા હું આ ભાગમાં જ લખું છું. ત્રીજું, આ ત્રીજો પોઈન્ટ લખું છું કે સાહેબ આપણે રેશિયો, તમે એક તો નાનાની વાત કરી, એક મોટાની વાત કરી, એક કરતા મોટો ને એક કરતા નાનો. કે સાહેબ માની લો કે એક હોય તો, અગર રેશિયો એક હોય તો, એક કરતા નાનો ના હોય, એક કરતા મોટો ના હોય, અને એક હોય તો વિચારો કે એવી કોઈ શ્રેણી ખરી કે જેનો રેશિયો એક હોય? હા, એવી ખરી ને, કેમ નહીં? તો જુઓ 5 5 5 5 આ શ્રેણી છે. 5 છે, એસ નથી ભાઈ. ચલ હું બીજું કઈ લે, 7 7 7 7 ડોટ ડોટ ડોટ. બોલો આનો રેશિયો કેટલો? પ્રથમ પદ કેટલું? 7. બીજું પદ કેટલું? 7. કોમન રેશિયો કેટલું? આ બેનો લેશો તો બી એક આવશે, આ બેનો લેશો તો બી એક આવશે, આ બેનો લેશો તો બી એક આવશે. તો રેશિયો 1 હોય, મતલબ આ ટાઈપની કોઈ શ્રેણી હોય તો એ શ્રેણીના અંદર કે સાહેબ તો શું હતું આપણે? સરવાળાનું સૂત્ર. હા, તો આવા પદોના સરવાળાનું સૂત્ર શું આવશે? તો આવા પદોનો સરવાળો કરવો હોય તો આવા તો કેટલા, જેટલા પદો હોય, માની લો કે મેં એમ કહું 10 પદો છે, 10 પદો શું, તો આપણે શું કરીશું? 10 ગુણ્યા 7 કરશું. માની લો કે 1000 પદો છે તો શું કરશું? 1000 ગુણ્યા 7 કરશું. તો આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ ગયું ને. સમજો તમે. અગર એન તમે જાણતા હોય, એનની સંખ્યા, હું એમ કહું આવા 7 7 7 7 7 20 વખત લખેલા છે, ચલો સરવાળો કરો, તો શું કરશો તમે? 20 ગુણ્યા 7 કરશો. સમજ્યા કે નહીં? અગર તમે એન જાણો છો અને રેશિયો 1 છે, મતલબ બધા ટર્મ સેમ હોય, અને એમ કે ભાઈ આનો સરવાળો કરો, તો જેટલા પદો હશે એટલા વડે ગુણી દઈશું. એટલા વડે ગુણી દઈશું. સમજ્યા કે નહીં? અગર 10 આપેલા છે 7 7, સમજો બરોબર આને. અગર રેશિયો 1 હોય તો બધા જ પદો સમાન હશે. બધા જ પદો સમાન હશે, અને બધા પદો સમાન હોય તો એને જીપી સિરીઝ ના કહેવાય. જીપી સિરીઝ ના કહેવાય. હું એમ નથી કહેતો સરવાળો ના થાય, સરવાળો તો થશે, પણ એને જીપી સિરીઝ ના કહેવાય. બરોબર છે? જીપી સિરીઝ ના કહેવાય. તો સરવાળો કરવા માટે કે સાહેબ શું કરશું? સરવાળો કરવા માટે શું કરશું? SN બરાબર, તો જેટલા પદો આપેલા હોય, જેટલા પદો આપેલા હોય એ પદોને તમારે પ્રથમ પદ વડે ગુણી દેવાના. સમજ્યા કે નહીં? જેટલા પદો આપેલા હોય એને પ્રથમ પદ વડે ગુણી દેવાના. ક્લિયર છે? તો ચલો આ વાત તો થઈ ગઈ ક્લિયર. અરે જો કે આ ઇમ્પોર્ટન્ટ નથી. સમજજે ભાઈ હું શું કહેવા માંગુ છું. આમાંથી એક બી સૂત્ર તને ફિઝિક્સમાં કહેવાય જરૂર બી નહીં પડે, કોઈ જગ્યાએ જરૂર નહીં પડે. બસ ખાલી એક તમારો થિંકિંગ પાવર વધે, કન્ડિશનો બધી સમજમાં આવે, એટલા માટે હું આ વસ્તુ ચલાવી રહ્યો છું. બરોબર છે? હવે આવો અહીંયા જે આપણા માટે મેઇન વાત છે આ છે. મેઇન વાત છે આ છે. સમજજો બરોબર. શું છે? અરે n અનંત હોય, n અનંત હોય, n અનંત આપેલા હોય, પણ રેશિયો ગ્રેટર દેન 1 હોય. સમજ બરોબર? રેશિયો ગ્રેટર દેન 1 હોય અને n ની કિંમત આપેલી હોય અનંત. તમને એક ખાલી સિમ્પલ થોડો પાછળ જઈને બતાવું તમને. જુઓ અહીંયા, આ જુઓ કોમન રેશિયો કેટલો છે. જુઓ પદો કેટલા છે? અનંત. આગળ મેં લાસ્ટ પદ નહીં આપી, મતલબ આ કેટલા સુધી છે? ઇન્ફાઇનાઇટ સુધી. કેટલા સુધી છે? ઇન્ફાઇનાઇટ સુધી જતો. અને કોમન રેશિયો કેવો હશે? પોઝિટિવ. પોઝિટિવ નહીં, ગ્રેટર દેન 1. એક કરતા મોટો છે ને, એક કરતા મોટો હોય અને ઇન્ફાઇનાઇટ પદો હોય. તો હવે વિચારો કે આવા પદોનો હું સરવાળો કરે 2 5 10 20 40
40 પછી 80, 80 પછી 160, 160 પછી 320, 320 પછી 640, સમજમાં આવે છે? 640, 1080, આવી રીતે અનંત પદો આપેલા હોય તો અનંત પદોનો સરવાળો તમે કરો તો એ સરવાળો ક્યાં જશે? એ સરવાળો જશે ક્યાં? અગર કોમન રેશિયો ગ્રેટર દેન 1 હોય અને શ્રેણી ઇન્ફાઇનાઇટ આપેલી હોય તો આખી જિંદગી નીકળી જશે સરવાળો કરવામાં, આખી જિંદગી નીકળી જશે સરવાળો કરવામાં, બરોબર? તો વિચારો કે કોમન રેશિયો ગ્રેટર દેન 1 હોય અને પદો અનંત હોય તો એનો સરવાળો જે છે, મતલબ SN જે છે એ સરવાળો ઇન્ફાઇનાઇટ આવશે ને, ઇન્ફાઇનાઇટ, અનંત કહી શકાય, અનંત કહી શકાય. પણ એવો સરવાળો ફિઝિક્સના અંદર નોન યુઝફુલ, બિન ઉપયોગી છે ને. આ વાત તો કેવી થઈ? આ વાત તો કેવી થઈ? બિન ઉપયોગી. મતલબ આનો તો કોઈ મતલબ જ નહીં ને, આનો તો કોઈ મતલબ જ ના થયો કે અગર ગ્રેટર દેન 1 આપેલો હોય રેશિયો અને ઇન્ફાઇનાઇટ પદો આપેલા હોય તો એવો સરવાળો કરીને આપણે કરશું શું? તો આનો તો કોઈ મતલબ નથી, આનો કોઈ મતલબ નથી. મતલબ શાનો છે એ જુઓ, હવે ધ્યાન રાખજો ખાસ. મતલબ શાનો છે? માનાંકમાં r ઇઝ લેસ ધેન 1 હોય, માનાંકમાં r ઇઝ લેસ ધેન મતલબ ગુણોત્તર 1 કરતા ઓછો, ચાહે પ્લસ હોય માઇનસ હોય એનાથી કોઈ ફરક નહીં પડતો, બરાબર છે? માનાંકમાં r લેસ ધેન 1 હોય અને પદો અનંત હોય, પદો અનંત હોય તો એના સરવાળાનું સૂત્ર SN બરાબર a/1 - r. SN બરાબર a/1 - r. જો a બરાબર પ્રથમ પદ, આ તો આપણે આગળ બી ચર્ચા કરી છે, અને r બરાબર કોમન રેશિયો, કોમન રેશિયો. અને આપણે જે ફિઝિક્સમાં જેની જરૂર પડવાની છે, જેની જરૂર પડવાની છે એ આની જરૂર પડવાની છે, આની જરૂર પડવાની છે. ખાસ ધ્યાન રાખજે, આને નોટ કરજે, ખાસ આને હાઇલાઇટ બી કરજે અને હાઇલાઇટ બી કરજે, આને નોટ બી કરજે ખાસ. લે, હું તો ચારે બાજુથી આને હાઇલાઇટ કરી દઉં છું, બરોબર છે? અને આને લખી દેજે. બસ આની જરૂર પડવાની છે ફિઝિક્સમાં. હું હમણાં ધોરણ 11માં પૂછાયેલો સવાલ હમણાં હાલ ગણાવીશ, આના આધારે ગણાવીશ, બરોબર છે? બાકી આ બધું બિનજરૂરી છે, આમાંથી કોઈ વસ્તુ ફિઝિક્સમાં જરૂર નથી, આમાંથી કોઈ વસ્તુ જરૂર નથી, બરોબર છે? તમે ખાસ આ વસ્તુ નોટ કરી લેજો, સમજી બી લેજો. રેશિયો લેસ ધેન 1 આવવો જોઈએ, ગ્રેટર ધેન 1 આવે તો મતલબ વગરની વાત છે, લેસ ધેન 1 આવે તો કામની વાત છે. તો એના માટે સૂત્ર મૂકીશું SN બરાબર a/1 - r. એ એટલે પ્રથમ પદ, r એટલે કોમન રેશિયો. કોમન રેશિયો કઈ રીતે શોધવાનું બતાવી દીધું, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. ક્લિયર છે? બરોબર, સમજો આને. તો આને ખાસ નોટ કરી લેજો, બરોબર છે? ચલો હવે થોડા આગળ જઈએ. ચલો ડાયરેક્ટ સવાલ આવી ગયા. બસ એટલું જ ભણવાનું હતું સમગુણોત્તરમાં. બસ ખાલી સમગુણોત્તર શ્રેણીને સમજવાની હતી, કોને કહેવાય છે કે નહીં, અને એનું સૂત્ર, બરોબર? સીધા દાખલા ઉપર આવી ગયા. તો હવે દાખલા એમ કીધું છે, જો બધાના વચ્ચે શું પ્લસ પ્લસ લખેલું છે એટલી તો ખબર પડે કે ભાઈ સરવાળો કરવાનો છે. બધા વચ્ચે પ્લસ લખેલું હોય એટલે એટલી તો ખબર પડે કે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવા માટે આપણે બે વાતો જોઈએ. શું જોઈએ? એક તો પ્રથમ પદ, એક તો જોઈએ પ્રથમ પદ. તો પ્રથમ પદ જુઓ 1, પ્રથમ પદ 1 છે. એને એમ નથી કીધું આ સમગુણોત્તર છે કે નહીં, છે જ, સમગુણોત્તર જ છે, તું સરવાળો કર ખાલી, બરોબર? એટલે હવે આપણે 2-3 કોમન રેશિયો લાઈન ચેક નહીં કરવાનું, એને આપેલી જ છે શ્રેણી, ચેક કરવાનું. અરે ચેક કયો, કોમન રેશિયો લાવવો છે. તો કોમન રેશિયોનું સૂત્ર શું હતું? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. હવે કોઈ બી લઈ લો, ગમે તે ક્રમમાં લઈ લો. પાછળનું પદ ચલો હું લઈ લઉં 1/64 અને એના આગળ છે 1/16, બરાબર? આ ભાગ્યા છે, મેઇન ભાગ્યા છે. તો 16 ક્યાં જશે? તો 16 જશે ઉપર અને 64 ક્યાં આવશે? નીચે આવશે. આટલો તો બેઝિક ખ્યાલ જ હશે આપણને. તો ઉપર કેટલા છે? 16, નીચે કેટલા છે? 64. 16 ચોક 64 એટલે 1/4. 1/4 ઇઝ લેસ ધેન 1. બસ હું આ કહેવા માંગી રહ્યો છું, રેશિયો લેસ ધેન 1 આવવો જોઈએ તો આપણા માટે કામનું છે, બાકી કોઈ કામનું નથી.
રેશિયો લેસ ધેન 1 આવવું જોઈએ. 1/4 ઇઝ 0.25, 0.25 ઇઝ લેસ ધેન 1. ક્લિયર છે? તો લેસ ધેન 1 એનો રેશિયો આવે તો હવે આપણે એનો સરવાળાનું સૂત્ર લખશું. તો એના સરવાળાનું સૂત્ર છે SN બરાબર A/1 - R. એ એટલે પ્રથમ પદ એટલે 1/1 - R. R એટલે 1/4. હવે આનું LCM લઈને સાદું રૂપ આપીશું. તો 1/4 અહીંયા આવ્યા એટલે 4 માંથી 1 જાય તો 3, તો આ આવ્યા 3/4. આ ભાગ્યા છે તો 4 જશે ઉપર, તો શું આવશે 4/3. આ આવ્યો સરવાળાનો જવાબ જે માગ્યું છે એ 4/3. તો ઓપ્શન છે 4/3. ક્લિયર છે? તો ખાસ આ સવાલને જોજો. જો સૂત્ર આપણે જોઈ લીધું, સમગુણોત્તર શ્રેણીની બી સમજી લે. બસ હવે એપ્લાય કઈ રીતે કરવાનું છે બસ એના વિશે 2-3 સવાલ પ્રેક્ટિસ કરશું એટલે ખબર પડી જશે. ચલો આગળ જઈએ. ચલો આના અંદર જુઓ, એક પદ પ્લસ છે, એક પદ માઇનસ છે. એક પદ પ્લસ છે, એક પદ માઇનસ છે, એટલે રેશિયો કેવો આવવો જોઈએ? નેગેટિવ આવવો જોઈએ. એ આપણે શરૂઆતમાં જોયું, બરોબર છે? તો આનો સરવાળો કરવાનો છે. તો શું આપેલું છે? તો પ્રથમ પદ આપેલું છે 1, અને રેશિયો કઈ રીતે લાવશું? તો કોઈ બી 2 પદો લઈ લો. હું પહેલું આ પદ લઈ લઉં છું. ચલો તો શું લખશું? જુઓ, માઇનસ, જો ચિહ્ન સાથે લખવાનું છે ભાઈ, -1/2/1. તો આનો જવાબ આવશે -1/2. અને -1/2 ઇઝ લેસ ધેન 1. એ કરતો નાની, જો આપણે માનાંક લખતા હતા અહીંયા યાદ છે ને, તો માનાંક હું એટલા માટે લખતો હતો કે આપણે માઇનસ નહીં જોવાનું, આપણે વેલ્યુ 1/2 ઇઝ લેસ ધેન 1, બસ. બરોબર છે ને? એટલે માનાંક લેતા હતા આપણે. તો લેસ ધેન 1 આવ્યું, અને લેસ ધેન 1 આવે તો સૂત્ર કયું એપ્લાય કરશું? SN બરાબર A/1 - R. ચલો એ કેટલા છે? તો A એટલે 1/1 - R એટલે કેટલા? તો જુઓ, હવે ધ્યાન રાખજો, R ની વેલ્યુ છે -1/2. તો આ માઇનસ છે એ તો સૂત્રનું માઇનસ છે, અને R ની વેલ્યુ પાછી માઇનસ લખવાની છે, એટલે અહીંયા 2 માઇનસ આવશે. બરાબર? તો 1/1 પ્લસ માઇનસ પ્લસ 1/2, અને 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2, અને 3/2 માં 2 ઉપર જશે તો અહીંયા આવશે 2/3. તો આ આવ્યો સરવાળો. બરાબર? તો આ સવાલ થોડો અલગ એટલા માટે લીધો હતો કારણ કે આનો કોમન રેશિયો માઇનસ છે, અને માઇનસ કોમન રેશિયો હોય તો નીચે માઇનસ પ્લસ થશે. અને આગળના સવાલમાં કોમન રેશિયો પ્લસ હતો, અહીંયા પ્લસ હતો, તો આપણે શું કર્યું? બાદ બાકી કરી. પણ કોમન રેશિયો જ અગર જો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. ચલો હા, જુઓ આ સવાલ જુઓ. 1 2 4 8 16 ટુ ઇન્ફાઇનાઇટ પદોનો સરવાળો કરો. પ્રથમ પદ શું છે? પ્રથમ પદ છે 1. ચલો કોમન રેશિયો શું આવશે આનો? કોમન રેશિયો તો કોઈ બી પાછળનું પદ ભાગ્યા આગળનું પદ કરી દો એટલે 16/8, અને 16/8 એટલે કેટલા? +2, અને +2 ઇઝ ગ્રેટર ધેન 1. ગ્રેટર ધેન 1 કોમન રેશિયો કેટલો આવ્યો? ગ્રેટર ધેન 1. અને પદો કેટલા છે? ઇન્ફાઇનાઇટ પદો છે. તો ઇન્ફાઇનાઇટ પદો હોય જોઈ લે, આ કેસ જોઈ લે. બરોબર? બંનેના અંદર ડિફરન્ટ શું છે ને એ તમારે ખાસ જોવાનું છે. ડિફરન્ટ શું છે એ જોવાનું છે ખાસ. આ જો, અહીંયા જો. અગર કોમન રેશિયો ગ્રેટર ધેન 1, 1 કરતા મોટો આવે તો એના સરવાળાનો કોઈ મતલબ જ નથી. તમે એવા પદોનો આનો સરવાળો તમે કરશો ને તો એ સરવાળો ક્યાં સુધી કરશો તમે? અગર એને તમે નથી જાણતા, તો એન જાણતા જ નથી તો તમે ક્યાં જઈને સરવાળો કરશો? આનો પોસિબલ જ નથી, શક્ય જ નથી. તો કે શક્ય નથી તો કે સાહેબ શું કરવાનું? તો નહીં ગણે, નોટ પોસિબલ. મતલબ સરવાળો તો થશે, આનો સરવાળો કેટલો આવશે? ઇન્ફાઇનાઇટ આવશે, પણ નોન યુઝફુલ યા તો નોટ પોસિબલ. કારણ કે આવો સરવાળો કરવા માટે તારે 7 વખત જન્મ લેવો પડશે તો બી પૂરું નહીં થાય. 7 વખત જન્મ લઈશ તો બી પૂરું નહીં થાય. સિમ્પલ છે આટલું તો. અરે યાર, રિક્ષાવાળાને બી ખબર પડે આટલી તો. 1 + 2 + 4 + 8 + 16 + 32 એવી રીતે અનંત. હવે અનંતનો છેડો કોઈને ખબર નથી કે ક્યાં સુધી અનંત છે, અને ત્યાં સુધી પાછો સરવાળો કરવાનો છે. પોસિબલ જ નથી, અને એનો કોઈ મિનિંગ બી નથી, જરૂરી બી નથી, મિનિંગ બી નથી. બરોબર છે? ચલો આ સવાલ હું કહેતો હતો ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરમાં આ ટાઈપનો સવાલ
પૂછાયેલો છે, પીવાયક્યુ છે, પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. તો એ સવાલ બસ આ સિરીઝના રિલેટેડ છે. તો આ સવાલના અંદર મારો ગોલ એ છે કે ફિઝિક્સ જે છે એ ફિઝિક્સના સાથે બેઝિક મેથ્સના કન્સેપ્ટ કઈ રીતે અંદર ઘૂસેલા હોય છે, આપણને કઈ રીતે ખબર પડે કે ના સાહેબ આ સમાંતર શ્રેણી છે, કે આ સમગુણોત્તર છે, કે આ ટ્રિગ્નોમેટ્રી છે, કે આનો આ કન્સેપ્ટ અહીંયા લાગશે. બસ એટલા માટે જ આપણે બેઝિક મેથ્સ ભણી રહ્યા છીએ, તાકે ફિઝિક્સના કોઈ સવાલના અંદર અગર મેથ્સને લઈને અગર કોઈ પોઈન્ટ આવે તો આપણે ત્યાં કન્ફ્યુઝ બી ના થઈએ, અને બેઝિક મેથ્સના કારણે, મેથ્સ વીક હોવાના કારણે ફિઝિક્સમાં કોઈ સવાલ મિસ ના થવો જોઈએ. બસ મારો પ્રયત્ન એ જ છે કે દરેકનું મેથ્સ મજબૂત હોય અને ફિઝિક્સ ના અંદર ગણિતને લઈને એનો માર્ક્સ ના જવો જોઈએ. બરોબર છે. કન્સેપ્ટ સમજમાં નહીં આવે વાત અલગ છે. તમે ફિઝિક્સ ભણશો, તમને કન્સેપ્ટ સમજમાં નહીં આવ્યો એટલે તમને દાખલો નથી આવડ્યો, એ વસ્તુ અલગ છે. પણ કન્સેપ્ટ સમજ્યા હતા, સૂત્ર બી આવડતું હતું, પણ બેઝિક મેથ્સના કારણે યા તો આ સૂત્ર મને ગણિતમાં નહોતું આવડ્યું, યા તો આ પોઈન્ટ મને નહોતો જોયો, એના કારણે મારા આ સવાલ મિસ થઈ ગયો, એ અફસોસ બહુ ભારે પડશે. એટલે આપણો પ્રયત્ન એ છે કે એ અફસોસ ના થવો જોઈએ. આ કન્સેપ્ટ નહીં આવડ્યો, દાખલો જતો રહ્યો છે, મિસ થઈ ગયો, એનો કંઈ વાંધો નથી, પણ ગણિતના કારણે મિસ ના થવો જોઈએ. બરોબર છે. તો આ સવાલ છે, એ સવાલના અંદર આપણે એપ્લાય કરીએ. કઈ રીતે એપ્લાય કરશું તો જુઓ. પહેલા તો હવે ફિઝિક્સનો સવાલ છે એટલે મારે થોડી ફિઝિક્સની વાત અહીંયા કરવી પડશે. એક પદાર્થ છે, એનું માસ છે એમ. આ એક પદાર્થ છે, એનું માસ છે એમ, અને એ પદાર્થથી આર અંતરે, અહીંયા આર ડિસ્ટન્સ ઉપર, અહીંયા મારે એનું સ્થિતિમાન, શું? ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન મારે જોવું હોય તો એનું સૂત્ર છે ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર -gm अपॉन આર ડિસ્ટન્સ પર મારે આ પોઈન્ટ ઉપર અગર એનું ગુરુત્વીય સ્થિતિમાન જોવું છે તો એનું ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર -gm अपॉन આર. આ એનું સૂત્ર છે. હવે કે સાહેબ બે, માન લો બીજો પદાર્થ અહીંયા મૂકેલો છે, હા તો બીજો પદાર્થ મૂકેલો હોય તો એનું બી અંદર એડ થશે. અગર ત્રીજો મૂકેલો છે તો ત્રીજો મૂકે તો ત્રીજાનું બી એડ થશે. અગર ચોથો મૂકેલો છે તો ચોથાનું બી એડ થશે. આવી રીતે કે સાહેબ અનંત સુધી મૂકેલા હોય, અનંત સુધી મૂકેલા તો અનંત સુધીનું એડ થશે. તો આ એક સિરીઝ બને છે ને, લાગે છે ને તમને? એક સિરીઝ બને છે. હા, ડિસ્ટન્સ એનો અલગ અલગ, બધા એક જગ્યાએ નથી મૂક્યા. એક માન લો 2 સેન્ટીમીટર મૂક્યો છે, બીજો 4 મૂક્યો છે, ત્રીજો 8 મૂક્યો છે, ચોથો 16 અંતરે મૂક્યો છે, અલગ અલગ મૂકેલો છે. તો એ બધાનું અહીંયા શું થશે? એડ થશે. તો બસ હવે આ સવાલ જુઓ ધ્યાનથી. આ સવાલ જુઓ શું કહે છે? ઓ બિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાન મેળવો. ઓ બિંદુ ક્યાં છે? ઓ બિંદુ એટલે આ રે ઉગમ બિંદુ, ઓરિજિન, ઓરિજિન, ઓરિજિન. બરાબર છે. આ એનું ઓ બિંદુ છે. ગુરુત્વીય સ્થિતિમાન મેળવો. અને અચ્છા, ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર બી તમને આપી દીધું છે. કેમ આપી દીધું છે? કારણ કે તમે અત્યારે એને જાણતા નથી. આ 11માં આવશો, 50% સિલેબસ ચાલશે, એના પછી આ સૂત્ર આવશે. તો અત્યારે તમારા માટે નવું છે એટલે મેં સૂત્ર બી સાથે લખી દીધેલું છે કે V બરાબર -gm अपॉन આર. બરાબર. G શું છે? G એ કોન્સ્ટન્ટ છે, ગુરુત્વાકર્ષીય અચળાંક છે, જેની વેલ્યુ છે 6.67 × 10⁻11. બરાબર છે. હવે શું કહે છે? જુઓ, એક પદાર્થ મેં અહીંયા મૂક્યો છે, આ m માસનો પદાર્થ છે, એને મેં અહીંયા મૂક્યો છે. ક્યાં મૂક્યો છે? તો જુઓ R0. R0 નો મતલબ ym 0 છે, પણ xm કેટલો છે? મતલબ અહીંયાથી મેં r અંતરે મૂકેલો છે, r અંતરે મૂકેલો છે. બીજો પદાર્થ અહીંયા મૂકેલો છે, m માસનો પદાર્થ, એને કેટલા અંતરે મૂક્યો છે? તો ઉગમ બિંદુથી એનું અંતર છે કેટલું? 2r. સમજે? બરોબર, ધ્યાન રાખજો. પછી ત્રીજો પદાર્થ મૂકેલો છે મેં અહીંયા આટલા, તો ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો 4r અંતરે છે. ચોથો પદાર્થ અહીંયા મૂકેલો છે, એને કેટલા અંતરે મૂક્યો છે? 8r. પાંચમો, છઠ્ઠો, એવી રીતે અપ ટુ ઇન્ફિનિટી. આવી રીતે અસંખ્ય એમ પદાર્થો મૂકેલા છે અને એમના ડિસ્ટન્સ તમને આપેલા છે. અને એમ કીધું છે એ બધા પદાર્થોને કારણે ઓ બિંદુએ એનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું. સમજમાં આવી વાત? પ્રશ્નને સમજો, જવાબ હું ગણાવી દઈશ. સવાલ તો હું ગણાવું છું, તમે ખાલી પ્રશ્નને સમજો કે શું કહે છે કે આ જેટલા પદાર્થો એમ જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોને કારણે ઓ બિંદુએ મારે સ્થિતિમાન શોધવું છે. તો સ્થિતિમાન તો અદિશ રાશિ છે. અદિશ રાશિ હોય એટલે એમાં તો સિમ્પલ એડિશન આવે, સિમ્પલ એડિશન આવે. હવે સિમ્પલ એડિશન કરવું છે બસ. તો હવે અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો, બરાબર ધ્યાન રાખજો. V ટોટલ એટ O બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન. ચલો, પ્રથમ પદાર્થનું કેટલું હોય? સૂત્ર અહીંયા આપેલું છે ભાઈ, સૂત્ર આપેલું છે.
તો એ સૂત્ર મારે અહીંયા આ પદાર્થ માટે એપ્લાય કરવું છે. તો હું શું લખી માઇનસ જી માસ માસ, તો માસની જગ્યાએ માસ અને ડિસ્ટન્સ નેચા આર છે મતલબ ડિસ્ટન્સ. તો જો તમે શોધવા માંગો છો ત્યાંથી પદાર્થ કેટલો દૂર છે તો કે સાહેબ આર અંતરે, તો નેચે શું આવશે આર. આ પહેલા પદાર્થની વાર્તા પૂરી. હવે બીજો પદાર્થ, તો બીજા પદાર્થમાં શું કરું એડ કરવાનું છે. એડ કરવાનું છે પણ આગળ સૂત્રમાં માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ થઈ જશે. બરાબર. ચલો બીજો પદાર્થ જી માસ અપોન ડિસ્ટન્સ કેટલું 2r. સમજ્યા. આગળ ત્રીજો પદાર્થ જી માસ અપોન ત્રીજા પદાર્થનું ડિસ્ટન્સ કેટલું 4r માઇનસ જી માસ અપોન ચોથા પદાર્થનું 8r. આવી રીતે આગળ ઇન્ફાઇનાઇટ સુધી. આગળ નથી લખતું ઇન્ફાઇનાઇટ સુધી. તો આ કે સાહેબ આનો જે જવાબ આવે એ આપણો જવાબ. બરોબર, ધ્યાન રાખજો ને સમજજો. હવે આપણે જોવાનું છે કે આ જીપી સિરીઝ છે કે નહીં. આપણે જોવાનું છે કે આ જીપી સિરીઝ છે કે નહીં. તો જીપી સિરીઝ ચેક કરવાનો રસ્તો શું હતો કે સાહેબ દરેક પદનો કોમન રેશિયો સેમ આવવો જોઈએ. બરોબર છે, સેમ આવવો જોઈએ. તો હવે જુઓ હું આમાંથી કોન્સ્ટન્ટ પદોને બહાર કાઢી દઉં. તો જુઓ માઇનસને બી બહાર કાઢી દઉં, જી એમ અને નીચેથી આર બી બહાર કાઢી દઉં. તો અંદર શું બચ્યું? અંદર શું બચ્યું? અહીંયા તો બધું બહાર નીકળી ગયું એટલે અહીંયા તો 1 પ્લસ, જો માઇનસ તમે બહાર કાઢી દીધું છે એટલે અંદર એવું પ્લસ રહેશે. પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ ડોટ 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 ઇન્ફિનિટી. તો આ કૌંસમાં જે આવ્યું સમજે બરોબર. હું શું કહું છું, આ કૌંસમાં જે છે એ આપણે જુઓ, કોમન કાઢી દીધી એને છોડી દો. આ કૌંસમાં જે છે એ સમગુણોત્તર છે કે નહીં. તો એના માટે શું કન્ડિશન, સમગુણોત્તરની કન્ડિશન શું હતી કે સાહેબ એનું પ્રથમ પદ કેટલું છે એ જો અહીંયા હું સાઈડમાં લખું છું, અહીંયા સાઈડમાં લખું છું a બરાબર 1 પ્રથમ પદ. ચલો કોમન રેશિયો કેટલું છે જુઓ. તો જુઓ બધા પદોમાં કોમન રેશિયો તમે ચેક કરો તો 1/8 અપોન 1/4. પહેલા હું આનો ચેક કરું છું 1/8 અપોન 1/4. તો 4 ઉપર ગયા તો 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને 1/2 ઇઝ લેસ ધેન 1. 1/2 રેશિયો છે આનો. બરોબર. બીજાનો ચેક કરી, જો કે કરવાની જરૂર નથી પણ કરી લઈએ. 1/4 અપોન 1/2 1/4 અપોન 1/2 બે ઉપર ગયા તો 2/4 અને 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ લેસ ધેન 1. પછી ચોથાનું કરશો તો 1/2 અપોન 1 1/2 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 1/2 ઇઝ લેસ ધેન 1. ક્લિયર છે. તો એનો મતલબ એ થયો કે આ સમગુણોત્તર શ્રેણી છે, આ જીપી સિરીઝ છે. કઈ આરે આ જીપી સિરીઝ છે. બરાબર. તો જીપી સિરીઝ હોય અને બધાના વચ્ચે શું છે વત્તા 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 મતલબ એડ કરવાના છે. તો જીપી સિરીઝનો સરવાળો કરવાનો છે. બરાબર. તો આ જીપી સિરીઝનો સરવાળો હું અહીંયા અલગથી કરી દઉં, કારણ કે અહીંયા લખશું તો સ્ટેપ વધી જશે. તો આટલા કૌંસનો સરવાળો હું અહીંયા અલગ કરી દઉં છું. બરાબર. તો જુઓ શું સૂત્ર હતું, SN બરાબર a અપોન 1 માઇનસ આર. એ એટલે કેટલા, એ એટલે પ્રથમ પદ 1 અપોન 1 માઇનસ આર કેટલા 1/2 1/2. તો 1 માઇનસ 1/2 બરાબર 1/2. 1 માઇનસ 1/2 બરાબર 1/2 અને બાય 2 ઉપર જશે તો શું આવશે 2 આવશે. તો આ જેટલા કૌંસમાં ઇન્ફાઇનાઇટ જેટલા પદો છે બધાનો સરવાળો કેટલો આવશે 2 આવશે. કેટલો આવશે 2 આવશે. બરાબર. તો આપણે આ કૌંસને હટાઈ અને એની જગ્યાએ લખી દઈએ 2. બરાબર છે. તો હવે જુઓ માઇનસ જી એમ અપોન આર અને ઓની જગ્યાએ લખી દઈએ 2 આ સરવાળો. બરાબર. તો બસ આના વ્યવસ્થિત રીતે લખી દો -2 જી એમ અપોન આર. આ આવ્યું વી ટોટલ એટ ઓ. વી ટોટલ એટ ઓ. વી ટોટલ એટ ઓ. વી ટોટલ એટ ઓ. આ આપણો જવાબ. તો જુઓ સવાલ શું કીધું છે એને, ઓ બિંદુએ સ્થિતિમાન શોધો. બધા માસ આપી દીધા છે, સૂત્ર બી આપી દીધું. હવે એમ કે તમે ઓ બિંદુએ સ્થિતિમાન શોધો. હવે સ્થિતિમાન શોધવાને જીપી સિરીઝનું શું લેવા દેવા, સ્થિતિમાનને જીપી સિરીઝનું શું લેવા દેવા. તો આપણે તો શું કર્યું, જીપી સિરીઝ સ્થિતિમાનનું સૂત્ર લખ્યું અને લખતા ગયા અને અહીંયા આયા પછી ખબર પડી એટલે આ તો જીપી સિરીઝ છે. તો બસ
આ પકડતા આવડવું જોઈએ. દાખલો ગણતા ગણતા તમને લાઇટ ઉપડી જવી જોઈએ કે ભાઈ ગણિતનો આ કન્સેપ્ટ અહીંયા લાગશે. અને આપણો ટાર્ગેટ જ એ છે કે દાખલો ગણતા ગણતા જો બેઝિક મેથ્સની જરૂર પડે ત્યાં આપણને અહીંયાથી હેલ્પ મળી જાય. બરોબર છે? તો આ રીતે આગળ ગણાય. તો સવાલના અંદર જીપી સિરીઝ છુપાયેલી હશે, હે ને? તો આ રીતે સવાલ ગણાશે. ચલો એના પછી એક સવાલ મેં અહીંયા લાવ્યો છું. આ સવાલ થોડો લેવલ અપ છે, થોડો હાઈ લેવલનો છે, અને એટલા માટે હું લાવ્યો છું તાકે તમારો થોડો થિંકિંગ પાવર વધે, થોડું વધવું જોઈએ તમારી સમજણ, સમજ શક્તિ. હું અહીંયા દાખલો ગણતો જઈશ ને તમે વિચારતા જશો કે હજુ જીપી સિરીઝ નથી બની, હજુ નથી બની, હજુ નથી બની, હજુ નથી બની. અને એ નથી બની તો એને બનાવવા માટે હું કેટલા પ્રયત્નો કરીશ, કેટલી રીતે હું એને વિચારીશ, ત્યારે એ દાખલો ગણી શકાશે. બરોબર? ધ્યાન રાખજો, આ દાખલો એકદમ લેવલ અપ છે. અને અગર આ સવાલ સુધી તમે અગર સમજી શકો છો ને તો આનાથી ઉપર જવાની જરૂર નથી. ગેરંટી છે મારી કે આના ઉપર જવાની જરૂર નથી. પણ ખાસ આ સવાલને થોડો આપણે સમજીશું, બરોબર સમજીશું. લાસ્ટ સવાલ છે સાહેબ, હા લાસ્ટ છે, બરોબર છે? બરોબર, આને ધ્યાન રાખીશું. તો ચલો શું કહે છે? પ્રથમ પદ આપેલું છે, પ્રથમ પદ આપેલું છે mu 2meu 2m સ્ક્વેર u 2me નો ઘન u આ આપેલા છે. અને એમ કીધું છે n પદોનો. અચ્છા, n પદો એટલે કેટલા? તો ઇન્ફાઇનાઇટ. અનંત સુધી આપેલા છે. અને એમ કહે છે કે સરવાળો કરો, અનંત પદોનો સરવાળો કરો. બરાબર? તો સરવાળો કરવાનો કીધો છે, એનો મતલબ એ તો ફાઇનલ છે કે આના આ રીતે લખી શકાય mu પ્લસ 2meu પ્લસ 2me સ્ક્વેર u પ્લસ 2me નો ઘન u પ્લસ ડોટ 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 ઇન્ફિનિટી. સરવાળો કરવાનું કીધું છે, એનો મતલબ આ સરવાળો કર્યો. હવે મેં લખી બી દીધું સરવાળા સ્વરૂપે. હવે અહીંયાથી એનો સરવાળો કરવો છે તો પહેલા હું ચેક કરતો જઈશ કે જીપી સિરીઝ બને છે કે નથી બનતી, એ ચેક કરવાનું છે આપણે. બરોબર છે? તો હાલ તો લાગતું નથી. કેમ નથી લાગતું? કારણ કે તમે અહીંયા જુઓ, હું સાઈડમાં એક્સ્ટ્રા કરીને અલગ કલરથી લખું છું એટલે સમજી લો આના માટે એક્સ્ટ્રા છે. ચલો હું કોમન રેશિયો ચેક કરું છું. ચલો કોમન રેશિયો પકડો. બીજું પદ ભાગ્ય પહેલું પદ. બીજું પદ શું છે? જુઓ, બીજું પદ ભાગ્ય પહેલું પદ. બીજું પદ છે 2meu ભાગ્યા mu. તો જુઓ mu ઉડી જશે તો શું બચ્યું? 2e. શું બચ્યા? 2e. હવે બીજું ચેક કરો. ત્રીજું ભાગ્યા બીજું. ત્રીજું શું છે? 2m સ્ક્વેર u ભાગ્યા 2meu. આનું તમે ગુણોત્તર લેશો તો જો 2 ઉડી ગયા, mm ઉડી ગયા, u ઉડી ગયા અને એક e ઉડી ગયો. તો એક e બચ્યું. આનો ગુણોત્તર 2e છે, આનો આ છે, અલગ અલગ આવે છે. અલગ અલગ આવે છે એટલે કે આ જીપી સિરીઝ નથી. આ જીપી સિરીઝ નથી. સમજમાં આવી વાત? જીપી સિરીઝ નથી. તો કે સાહેબ હવે જીપી સિરીઝ નથી તો શું કરશું? તો જુઓ, અહીંયા ધ્યાન રાખજો, આ બધામાંથી હું mu નું કોમન લઈ લઉં. તો અંદર શું બચશે? અહીંયા mu નીકળી ગયા એટલે 1 બચ્યા, વત્તા અહીંયાથી mu નીકળી ગયા એટલે 2e બચ્યા, અહીંયા mu નીકળી ગયા એટલે 2e સ્ક્વેર, અહીંયા 2e નો ઘન. બરાબર? તો કોમન કાઢી તો આટલું વધ્યું. બરાબર છે? હવે આ જે વધ્યું એને હવે તમે એનો વિચારો કે આ જીપી સિરીઝ છે કે નહીં. આ જીપી સિરીઝ છે કે નહીં? કોમન કાઢ્યા પછી અંદર જે બચશે એ બચ્યું એ જીપી સિરીઝ છે કે નહીં એ ચેક કરવું છે. તો કઈ રીતે ચેક કરશું? તો જુઓ, અહીંયા હું વ્હાઇટ અક્ષરથી લખું છું, આ રીતે તીર કરીને લખું છું. ધ્યાન રાખજો. ચલો, કોમન રેશિયો પહેલું 2e/1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2e. 2e/1 ઇઝ ઇક્વલ ટુ 2e. એના પછી 2e સ્ક્વેર બાય 2e. 2e સ્ક્વેર બાય 2e ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? e. રાઈટ? 2e સ્ક્વેર બાય 2e, 2e સ્ક્વેર બાય 2 ઉડી ગયા e. તો અહીંયા જુઓ,
એકમાં 2e આયા અને એકમાં e આયા. એનો મતલબ કે આ બી જીપી સિરીઝ નથી. તો કે સાહેબ હવે શું કરવું? ઉપર બી નથી જીપી સિરીઝ, નીચે બી નથી, તો હવે આગળ શું કરવું? હું એટલા માટે જ કીધું કે આ સવાલ થોડો લેવલ અપ છે. થોડું હજી તમે વિચારતા જશો તો તમને પકડાશે. આ વસ્તુ જીપી સિરીઝ બનશે ખરા, પણ કઈ રીતે બનશે અત્યારે તો નથી દેખાતું કે જીપી સિરીઝ તો નથી. બરોબર છે. હવે શું કરશું આપણે? હવે થોડું આગળ વિચારશું. જુઓ, MU કૌંસમાં ધ્યાન રાખજો. બરોબર, હું 1 ની જગ્યાએ 1 લખું. હા, હવે એક કામ કરો ને, આ સિરીઝમાંથી કઈ કોમન નીકળશે એવું તમને દેખાય છે? જુઓ, અહીંયા 1 છે, અહીંયા 2e છે, અહીંયા 2e સ્ક્વેર, અહીંયા 2e નો ઘન. કે સાહેબ 2e નીકળી એવા તો કોમન તો નીકળશે, પણ અહીંયા કે સાહેબ 2e નથી. મતલબ આ 1 વાળું જે સ્ટેપ છે, હું અહીંયા ચલો આ 1 વાળું અગર સ્ટેપ ન હોત તો કે સાહેબ હું આ બધામાંથી 2e નો કોમન કાઢોત, પછી જોવત કે જીપી સિરીઝ બને છે કે નથી બનતી. પણ કે સાહેબ અહીંયા તો 1 છે, 1 હોય તો કોમન તો નહીં નીકળે. તો એક કામ કરીએ ને, આપણે એવું વિચારીએ કે 1 ને અલગ રવા દો અને બાકી જે છે, બાકી અહીંયાથી જે છે અહીંયાથી એમાંથી હું કોમન લઈ લઉં 2e ને. આ 2e ને હું કોમન લીધા તો હવે અંદર શું બચ્યું? જો આટલેથી કોમન લીધા છે મેં, એટલે હવે શું બચ્યું? તો અહીંયા વધ્યા 1, 2e કોમન લીધા એટલે e વધ્યા. અહીંયા 2e નો ઘન હતા એમાંથી e સ્ક્વેર વધ્યા, ડોટ ડોટ ડોટ. સમજમાં આવ્યું? જો અહીંયા ખાસ 1 પ્લસ આ પ્લસ ના પછીથી મેં ભાગ પાડી દીધો. પ્લસ પછી હું 2e નો કોમન લીધા પાછળના પદોમાંથી. તો પાછળના પદોમાંથી 2e નો કોમન લીધો તો અંદર આટલું બચ્યું. બરાબર. હવે તમારે જોવાનું રહ્યું કે આ કૌંસમાં જે વધ્યું એ હવે જીપી સિરીઝ છે કે નહીં. હું આ કહેવા માંગતો હતો, જો પહેલી શ્રેણી હતી નહોતું બન્યું, બીજી શ્રેણીમાં મેં MU કોમન લીધા, જીપી સિરીઝ નહીં બની. ત્રીજી શ્રેણીમાંથી ત્રીજા સ્ટેપમાંથી 1 + 2e મતલબ 1 + 2e નું કોમન લીધા, હવે બન્યું કે નથી બન્યું એ ચેક કરવાનું છે. બરાબર. તો હવે એક એના માટે શું કરીશું આપણે? એના માટે કોમન રેશિયો ચેક કરશું. તો કોમન રેશિયો જુઓ, e/1 બરાબર e. પછી બીજો ચેક કરો, e² બરાબર e. તો કોમન રેશિયો સેમ આવે છે. કોમન રેશિયો સેમ આવે છે એનો મતલબ કે આ જીપી સિરીઝ છે, આરે જીપી સિરીઝ છે. અને જો એ જીપી સિરીઝ હોય તો કે સાહેબ એનો સરવાળો કરી દો. તો સરવાળાનું સૂત્ર લખશું SN બરાબર a/1 - r. એ એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ શું છે? 1 છે અને 1 - r કેટલા? r એટલે કોમન રેશિયો કેટલો આવ્યો છે? e. તો આ એનો જવાબ છે. આનો સરવાળો, આ જે કૌંસમાં લખ્યું છે એનો સરવાળો આટલો થશે 1/1 - e. બરાબર. તો હવે હું અહીંયા લખી દઉં છું. જો MU કૌંસમાં 1 + 2e અને આ કૌંસ જે છે એનો સરવાળો પેલો રહ્યો શું? 1/1 - e. ક્લિયર? હવે બસ હવે કેલ્ક્યુલેશન કરો. હવે મેથ્સનું કામ છે. બરાબર. હવે આપણે કેલ્ક્યુલેશન LCM લેશું, કેલ્ક્યુલેશન કરશું. તો MU કૌંસમાં 1 + 2e × 1 એટલે 2e/1 - e. બરાબર. હવે MU 1 - e નો LCM લો તો 1 - e + 2e/1 - e. બરાબર. 1 - e + 2e, તો +2e માંથી e જાય તો 1 + e બચશે અને 1 + e બચશે 1 + e અને નેચે 1 - e, નેચે 1 - e. તો અહીંયા હું લખું છું, જવાબ લખું છું SN બરાબર MU કૌંસમાં 1 + e/1 - e. આ આપણો જવાબ છે. ખાસ ધ્યાન રાખજો, સવાલને થોડો એક લેવલ અપ મેં લીધો હતો અને આશા રાખું છું કે સમજમાં બી આવી ગયો હશે. આના અંદર જવાબ લાવવો, હું વાત જવાબની નથી કરતો કે ભાઈ આપણે સાચો જવાબ લાવીએ, જવાબ નથી. સવાલ કન્સેપ્ટનો છે.
કન્સેપ્ટનો છે. આપણે ભણ્યા છીએ સમગુણોત્તર શ્રેણી, તો સવાલના અંદર સમગુણોત્તર શ્રેણી કેવી રીતે બનાવવી લગભગ સવાલોમાં તો બનેલી જ હશે, પણ અગર કોઈ સવાલના અંદર માની લો કે સમગુણોત્તર શ્રેણી નથી બનતી તો એને કઈ રીતે બનાવશું, તો કોમન લઈશું, એમાંથી કંઈક કોમન કાઢશું, કંઈક વધારાના ગુણશું, એવું કંઈક કરીશું અને છેલ્લે એને ગુણોત્તર સરખો લાવશો. અને જો ગુણોત્તર સરખો આવી જાય તો બસ સરવાળાનું સૂત્ર મૂકશું, સરવાળાનું સૂત્ર મૂકીને દાખલો ગણી દઈશું. તો બસ આજનો ટાર્ગેટ આપણો આ જ હતો કે સમગુણોત્તર શ્રેણી આ જે સવાલ હતો એ ધોરણ 11નો સવાલ હતો. આવો સેમ ટુ સેમ સવાલ આવશે ધોરણ 12ના અંદર, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આવશે. પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર છે એના અંદર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું આવશે, યા તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવશે, એવું કંઈક આવશે. તો બસ એના અંદર આ સિરીઝવાળા સવાલ આવે છે, બરાબર છે. તો સિરીઝવાળા જો સવાલ આવે તો એ સવાલને આપણે આસાનીથી ગણી લઈશું. બસ મેઇન વાત તમારે યાદ રાખવાની છે, રેશિયો <1 હોવો જોઈએ અને સરવાળાનું સૂત્ર SN બરાબર A/1 કોમન રેશિયો, આટલું હોવું જોઈએ. બસ એ મૂકી અને આપણે સવાલ ગણીશું. સવાલને ઓળખતા શીખીએ, સિરીઝ બને છે કે નથી બનતી એને ઓળખતા શીખ, અને માની લો કે સિરીઝ બની ગઈ તો કઈ રીતે એપ્લાય કરવું એ શીખી લઈએ. બસ આટલું ઇનફ છે, ફિઝિક્સ માટે તો આટલું ઇનફ છે, બરોબર છે. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને, બસ લાસ્ટ હતું, દરેક વિદ્યાર્થીને સારી રીતે સમજમાં બી આવ્યો છે. અને જે સવાલ હું આજે સિલેક્ટ કરીને લાવ્યો તો એ બહુ થોડા સ્ટેપ બાય સ્ટેપ લેવલ અપ સવાલ હતા, એટલે જો સુધી મારે તમને જે સ્ટેન્ડ સુધી લઈ જવાના હતા ત્યાં સુધી આ સવાલના અંદર હું લઈ ગયો છું. તો લગભગ સમજમાં આવી ગયું છે બધા વિદ્યાર્થીઓની. તો બસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને નોટ બી કરી લેજો, અને આવા સવાલ તમને કહેવાય મળે તો પ્રેક્ટિસ બી કરી લેજો, અને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર બી કરી લેજો, બરાબર. અને વિડીયો અને આની ક્લાસ નોટ હું ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ, તો ત્યાંથી બી તમે મેળવી શકો છો. અને જો વિડીયો તમને સારો એવો લાગ્યો હોય તો કોમેન્ટમાં 100% જણાવજો. તમારી કોમેન્ટોથી જ મને આત્મવિશ્વાસ મળે છે, મને મજા આવે છે એમ તમારી કોમેન્ટો જોઈને કે ના ચલો ભાઈ વિદ્યાર્થીને મજા આવે છે, તો હું આનાથી બી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું, બરાબર છે. જો કે જે આપી રહ્યો છું બેસ્ટ જ આપી રહ્યો છું. આજે મારી તબિયત બી થોડી વીક હતી, છતાં બી મેં કીધું એક વિડીયો, કારણ કે સિરીઝમાં આપણે સિક્વન્સમાં ચાલીશું તો બહુ લગભગ આસાનીથી સમજમાં આવી જશે, બરાબર છે. આપણે એપી સિરીઝ ભણે એના પછી જીપી સિરીઝ ભણવું જરૂરી હતું, વચ્ચે તબિયત ખરાબ થઈ તો મેં કીધું ના હવે આપણે આને સિક્વન્સમાં જ લઈ લઈએ, તાકે સ્ટુડન્ટ બી સારી રીતે સમજી શકે અને મને બી થોડી સિક્વન્સમાં ચાલે તો ભણાવવાની થોડી મજા આવે, બરાબર છે. તો 100% કોમેન્ટમાં જણાવજો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો, સમજમાં આવે છે કે નથી આવતો, અને દાખલા તમને પ્રેક્ટિસ કરાવું છું તો પ્રેક્ટિસ બી તમને લગભગ સારી રીતે સમજમાં આવે છે કે નથી આવતી, 100% જણાવજો. તમારી કોમેન્ટોને હું ખાસ ધ્યાનમાં રાખીશ, અને એના આધારે અગર કોઈ ચેન્જ કરવાનું થશે તો હું 100% ચેન્જ કરીશ, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. લગભગ લોગેરિથમ આપણે સ્ટાર્ટ કરીશું. લોગેરિથમ લગભગ આ લોગેરિથમ એક એવું પોઈન્ટ છે જે ફિઝિક્સમાં બી યુઝ થાય છે, કેમેસ્ટ્રીમાં વધારે યુઝ થાય છે. કેમેસ્ટ્રીમાં લોગ વધારે યુઝ થાય છે, તો બંનેના અંદર ફાયદો થઈ જશે. ફિઝિક્સના અંદર તો શાયદ 1-2 ચેપ્ટરના અંદર લોગેરિથમ યુઝ થાય છે, પણ કેમેસ્ટ્રીમાં શાયદ વધારે યુઝ થાય છે. તો આવતું લેક્ચર, નેક્સ્ટ જે લેક્ચર છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે. આપણે એટલું જ લોગેરિથમ ભણીશું જેટલું આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કામ થઈ જાય, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળી છે લોગેરિથમ સાથે. થેન્ક યુ વેરી મચ. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે જોડાયા, અને મારા થકી તમે કંઈક શીખી રહ્યા છો એનો મને ખૂબ ખુશી છે. તો 100% દરેક વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટમાં જણાવો કે કેવું તમને લાગે છે, સમજમાં આવે છે કે નથી આવતું, મારું પદ્ધતિ ભણાવવાની પદ્ધતિ છે એ તમને સૂટ થાય છે કે નથી થતી, મારા કન્સેપ્ટ તમને સારી રીતે સમજમાં આવે છે કે નથી આવતા, 100% મને જણાવજો. ચલો આભાર. થેન્ક યુ વેરી મચ.